અરવલ્લીના ધનસુરામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં 16 વર્ષીય સગીરે 10 વર્ષની બાળાને ભગાડી જઈ દુષ્કર્મ આચર્યું હતું। સોશિયલ મીડિયા મારફતે ધોરણ 5માં અભ્યાસ કરતી બાળકીને સગીર સાથે સંપર્ક થયો હતો અને આ બાળકી સગીર સાથે ઘર છોડી નાસી જતા પરિવારજનો દ્વારા શોધખોળ હાથ ધરાઈ હતી। બાદમાં પોલીસની મદદથી સગીર અને બાળકીને શોધી કાઢવામાં આવ્યા હતા। સગીરે 10 વર્ષની બાળા સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું પણ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે। अन्य 3 સગીરોની મદદથી બંને ઘર છોડી નાસી ગયા હતા। પોલીસે બંનેને નજીકના ગામમાંથી ઝડપી પાડ્યા હતા અને સગીર સામે અપહરણ અને પોક્સોનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। સગીર પ્રેમીને ઓબ્ઝર્વેશન સેન્ટર ખાતે મોકલવામાં આવ્યો છે। આજે ભોગ બનનાર બાળકી હતી, આ ઉપરાંત એની જે મોટી બહેન છે એ પોતે પણ સગીર વયની છે અને બંને બહેનો જે છે એ એની માતાનો જે સ્માર્ટફોન હતો એનો જે ઉપયોગ કરતી અને બંને બહેનોના થઈને લગભગ 7 જેટલા એમના ઇન્સ્ટાગ્રામના એકાઉન્ટ હતા, જેમાંથી 5 જેટલા બંધ હતા અને 2 એક્ટિવ હતા। જેમાં આ જે 10.5 વર્ષની નાની દીકરી હતી એ ઇન્સ્ટાગ્રામના માધ્યમથી એક જે એને અપહરણ કરનાર જે છે કાયદાના સંઘર્ષમાં આવેલો બાળક, એ પોતે પણ 16.5 વર્ષનો જ છે, એ બંને ઇન્સ્ટાગ્રામના માધ્યમથી સંપર્કમાં આવેલા અને 31 તારીખે બપોરના સમયે તેનું અપહરણ કરી અને એને લઈ ગયેલો। જે કિશોર છે એને બાળકી સાથે દુષ્કર્મ કરેલ છે અને જે બાળકી છે એનું મેડિકલ કરાવવામાં આવેલું છે। આ જે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે એનું પણ મેડિકલ કરાવવામાં આવેલું છે। સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી સોશિયલ મીડિયા થકી એક પ્રેમના પાઠ ભણ્યા। આ નાની ઉંમરે શિક્ષણ સાથે જોડાયેલા બાળકો નો આ કિસ્સો એ સમગ્ર ભારતના વાલીઓ માટે આંખ ખોલનારો કિસ્સો છે અને ખાસ તો સરકારે કે જે કોરોના વખતે સોશિયલ મીડિયા મારફતે ભણતરની વાત હતી, આજે એ ભણતર એ જુદી દિશા તરફ જઈ રહ્યું છે મોબાઈલ મારફતે। તો આ ઓસ્ટ્રેલિયાની સરકારે જે રીતે પહેલ કરી 18 વર્ષથી નીચેના છોકરાઓ માટે મોબાઈલની પાબંદી અથવા જે તે એપ એવી હોય એની પાબંદી, નહીં તો સોશિયલ મીડિયા જે તેને દંડ થાય એવું ભારત સરકાર કેન્દ્ર સરકાર પણ લાવવું જોઈએ। આ ઘટના એટલી ખતરનાક છે કે સૌ માટે આ ચેતવણી સમાન છે અને શિક્ષકો માટે, વાલીઓ માટે અને જાગૃત નાગરિકો માટે આ ઘટના ખરેખર શર્મનાક છે। આજના યુગમાં યોગ્ય સમય કરતા બાળકોને મોબાઈલ હાથમાં જે થમાઈ દેવાની જે ફેશન છે અને એના ઉપર ગૌરવ લેવાનો જે વિષય બનતો જાય છે એના કારણે આ બધી ઘટનાઓ બને છે।